હેલો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 14 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પેપર બેગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો અત્યાર સુધીમાં શું થતું હતું, ભારતમાં પ્લાસ્ટિક બેગનું ચલણ હતું. હવે એનાથી પ્રદૂષણ થાય છે, તો લોકોને પેપર બેગ વાપરવા માટે જાગૃત કરવા માટે દર વર્ષે 12 જુલાઈના રોજ પેપર બેગ દિવસ મનાવવામાં આવે છે. હવે 12 જુલાઈએ 3 ઇમ્પોર્ટન્ટ ડેઝ છે. એક તો છે મિત્રો પેપર બેગ દિવસ, બીજું છે મિત્રો મલાલા દિવસ. તમને ખ્યાલ હશે, પાકિસ્તાનની એક કાર્યકર્તા છે મિત્રો, સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફજઈ, બરાબર. એમની યાદમાં દર વર્ષે 12 જુલાઈએ મલાલા દિવસ મનાવાય છે. અને 12 જુલાઈએ ઇન્ટરનેશનલ ડે ઓફ કોમ્બેટિંગ સેન્ડ એન્ડ ડસ્ટ સ્ટોર્મ્સ પણ મનાવાય. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે નાના બાળકો માટે પ્રથમ મલેરિયાની દવાને મંજૂરી આપી છે? તો મિત્રો એ આપી છે સ્વિટ્ઝરલેન્ડે, બરાબર. સ્વિટ્ઝરલેન્ડે નવજાત શિશુઓ અને નાના બાળકો માટે મલેરિયાની સારવાર માટે પહેલી દવા કોઆર્ટેમને મંજૂરી આપી છે. આ દવા નોવાર્ટિસ દ્વારા વિકસાવવામાં આવી, બરાબર. દવાનું નામ શું છે મિત્રો? કોઆર્ટેમ, બરાબર, કોઆર્ટેમ. અને કોણે વિકસાવી છે? નોવાર્ટિસ દ્વારા વિકસાવવામાં આવી છે. આ દવા એવા નવજાત શિશુઓ માટે બનાવવામાં આવે છે જેમનું વજન 2 થી 5 કિલોગ્રામ વચ્ચે હોય છે. હાલમાં ભારતીય સેનાએ અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે કયો ઓપરેશન શરૂ કર્યું છે? તો જે લોકો મિત્રો અમરનાથ યાત્રા પર જાય છે, હંમેશા ત્યાં આતંકવાદી હુમલો થવાનો એક ડર હોય છે. તો ભારતની સેના દ્વારા ઓપરેશન શિવા, ભારતીય સેનાએ શ્રી અમરનાથ યાત્રાને સુરક્ષિત રાખવા માટે ઉચ્ચ તીવ્રતાવાળી વાર્ષિક સુરક્ષા કવાયત ઓપરેશન શિવ 2025 શરૂ કરી છે. ઓપરેશન શિવ પણ છે મિત્રો, ઓપરેશન શિવા પણ, બરાબર. જે ઓપ્શન તમને મળે તે રાઈટ આન્સર કરવાનું. હાલમાં ગુજરાતની વિસાવદર પેટા ચૂંટણીમાં કોનો વિજય થયો છે? મિત્રો આ એક પ્રશ્ન આપણો રહી ગયો હતો, આજે આપણે એને લઈ લીધો છે. ગોપાલ ઇટાલિયા રાઈટ આન્સર છે. એક કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની સફર ગોપાલ ઇટાલિયાએ જોઈ છે. આમ આદમી પાર્ટીના તેઓ મિત્રો કાર્યકર્તા તરીકે જોડાયા હતા અને હવે તેઓ આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર, જે જૂનાગઢમાં આવેલી એક વિધાનસભા સીટ છે, ત્યાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ડિટેલમાં માહિતી આપું. વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,554 મતથી ભવ્ય જીત મેળવી લીધી છે. આપને કુલ 75,942 વોટ મળ્યા, જ્યારે ભાજપને 58,325 અને કોંગ્રેસને 5,491 મળ્યા છે. તો મિત્રો બે જગ્યાએ પેટા ચૂંટણી થઈ હતી, એક વિસાવદર, બીજું છે કડી. અને કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, બરાબર, રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, ડીવાયએસઓની સાથે એસએસસી એમટીએસની આવી રહી છે મિત્રો, રેલવેની આવી રહી છે, અને એ સાથે જ અત્યારે જીએસઆરટીસીની પણ છે. તો અત્યારથી જ મિત્રો પ્રિપરેશન ચાલુ કરી દો. દરેક એક્ઝામમાં એક વર્ષનું કરંટ અફેર પૂછાય છે. એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સ રેડી છે. આમાં તમને મિત્રો એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોટલ મિત્રો 30+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો મિત્રો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈએ ડેમો જોવો હોય, કોઈએ છેલ્લી પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ તમે મને આ નંબર પર મેસેજ કરો, હું તમને બધું મોકલીશ. હાલમાં કયા રાજ્યનો આર્થુકલ પોલીસ સ્ટેશન ભારતનો પહેલો આઈએસઓ પ્રમાણિત સ્ટેશન બન્યો છે? તો મિત્રો એ બન્યો છે કેરળ રાજ્યનો, બરાબર. કેરળનો છે આર્થુકલ પોલીસ સ્ટેશન, જે ભારતનો પ્રથમ આઈએસઓ પ્રમાણિત સ્ટેશન બન્યો છે. કેરળના અલ્લેપી અથવા તો અલંપુજા, બરાબર, આ જિલ્લામાં આવેલું આર્થુકલ પોલીસ સ્ટેશન આઈએસઓ 9001:2015 ગુણવત્તા વ્યવસ્થાપન સિસ્ટમ પ્રમાણપત્ર મેળવનાર દેશનું પ્રથમ પોલીસ સ્ટેશન બન્યું છે. આ પ્રમાણપત્ર ઔપચારિક રીતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ દ્વારા એનાયત કરવામાં આવ્યું છે. મિત્રો કેરળની વાત કરીએ તો કેરળ વીજળી બોર્ડે V2G ટેકનોલોજી માટે આઈઆઈટી મુંબઈ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. એએસઆઈએ કેરળમાં 110થી વધુ મેગાલિથિક રચનાઓ શોધી છે. મહિલાઓના સૌથી મોટા સભામાંનું એક અટ્ટુકલ પોંગલા કેરળમાં યોજાયું.
20 થી 2025 માટે સંરક્ષિત વિસ્તારોના રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં કેરળ ટોચ પર રહ્યું છે. કેરળમાં ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય સ્થાપિત કરવામાં આવ્યું. કેરળમાં નજટડી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં પાંડુલિપિ વિરાસત પર પ્રથમ વૈશ્વિક સંમેલનની મેજબાની કોણ કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ ભારત. ભારત 11 થી 13 સપ્ટેમ્બર 2025 સુધી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે મેજબાની કરશે. મિત્રો હવે ભારતની વાત કરીએ આપણે તો ભારત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સના પ્રમુખ બન્યા છે. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ બનાવશે. સુહલમાં યોજાનાર ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. ભારતે વિશ્વની સૌથી વધુ રેઝોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ BFS લોન્ચ કરી. ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 78% ઘટાડો નોંધાયો છે. ભારત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029નું આયોજન ગુજરાતમાં કરશે. હાલમાં કોણ ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો મિત્રો હરિકૃષ્ણન એરા. બરાબર, એમનું નામ જ એવું છે મિત્રો, હરિકૃષ્ણન એરા. એ ભારતના હવે 87માં ગ્રાન્ડ માસ્ટર બની ગયા. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિશેષ જાહેર સુરક્ષા અધિનિયમ 2024 લાગુ કર્યું? તો મિત્રો એ કર્યું છે મહારાષ્ટ્ર સરકારે. મહારાષ્ટ્ર વિધાનસભાએ 10 જુલાઈ 2025ના રોજ મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સેફ્ટી બિલ 2024 પસાર કર્યું છે. આ કાયદો ડાબેરી ઉગ્રવાદી સંગઠનોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લક્ષ્ય બનાવે છે. મહારાષ્ટ્રના CM છે મિત્રો દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે હાલમાં શિવપ્રતાપ અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. તો મહારાષ્ટ્રની કરંટ અફેર્સની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભારતનું પ્રથમ પાણીની અંદરનું સંગ્રહાલય અને કૃત્રિમ કોરલ રીફનું ઉદ્ઘાટન કરાયું. મહારાષ્ટ્ર સરકાર 1 ઓક્ટોબરથી જીઓ ટેગ્ડ 30 અંકોનો ઇન્ફ્રા ID લોન્ચ કરશે. મહારાષ્ટ્ર સરકારે કપાસ, હળદર, મકાઈના ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું. મહારાષ્ટ્ર સરકારે 3 ભાષા નીતિનો આદેશ પાછો ખેંચ્યો. 3 નહીં પણ 3 ભાષા. બરાબર. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ વે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં કોણે વિમ્બલ્ડન 2025 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો એ જીત્યું છે ઈગા સ્વીટેકે. બરાબર, ઈગા સ્વીટેક પોલેન્ડની ખેલાડી છે મિત્રો. 8મો એમનો ક્રમ છે, એટલે કે ટેનિસ રેન્કિંગમાં એમનો 8મો ક્રમ છે. ઈગા સ્વીટેકે વિમ્બલ્ડન 2025 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. સેન્ટર કોર્ટ પર રમાતી વખતે ચેમ્પિયન્સ ટેનિસ ખેલાડીએ 13મી ક્રમાંકિત અમાંડા અસિનમોવાને સીધા સેટમાં હરાવી છે. આ છે મિત્રો ઈગા સ્વીટેક. ફોટો જોઈ લો તમે. તાજેતરમાં ક્યાં યોજાયેલી વર્લ્ડ હેરિટેજ કમિટીની 47મા સત્રમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં મરાઠા મિલિટરી લેન્ડસ્કેપનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ છે ફોટામાં તમે જોઈ શકો અરબ સાગરમાં આવેલું મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. બરાબર. ક્યાં યોજાયેલી વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં? તો રાઈટ આન્સર છે મિત્રો પેરિસ ખાતે. ક્યાં યોજાઈ હતી? પેરિસ ખાતે આ યોજાઈ હતી. પેરિસ ફ્રાન્સનું કેપિટલ છે. તાજેતરમાં કયા દેશના ખમેર રૂજ સ્થળોને યુનેસ્કોની વારસા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટારમાં કરી દેજો આયલા. બરાબર. ખમેર રૂજ સ્થળો ક્યાં આવેલા છે મિત્રો? એ આવેલા છે કંબોડિયા ખાતે. કંબોડિયામાં આવેલા છે. યુનેસ્કોએ 11 જુલાઈ 2025ના રોજ કંબોડિયાના 3 ઐતિહાસિક સ્થળોને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ઉમેર્યા, જે ખમેર રૂજ શાસનની ક્રૂરતા સાથે સંકળાયેલા છે. આ સરમુખત્યાર શાસનના ઉદયની 50મી વર્ષગાંઠ પર પેરિસમાં યોજાયેલી વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ છે મિત્રો ઇમેજ. બરાબર, ફોટો તમે જોઈ શકો છો. કંબોડિયા. હાલમાં કોટા શ્રીનિવાસ રાવનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા કોટા શ્રીનિવાસ રાવ. બરાબર. કોટા શ્રીનિવાસ રાવ એક અભિનેતા હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તેલુગુ અભિનેતા. હાલમાં કોને હેમ બહાદુર મલ એવોર્ડ આપવામાં આવ્યું છે? તો મિત્રો કલ્યાણ શ્રેષ્ઠ. બરાબર. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કલ્યાણ શ્રેષ્ઠને હેમ બહાદુર મલ્લા એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સોલ્ટ ટ્રેડિંગ કોર્પોરેશનના સ્થાપક હેમ બહાદુર મલ્લાના સન્માનમાં આપવામાં આવે છે. હાલમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ વેપાર સુવિધા પરિષદ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ટ્રેડ ફેસિલિટેશન સમિટ 2025ને સંબોધિત કર્યું. આ પરિષદનો વિષય છે મિત્રો મુક્ત વેપાર માટે વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા છે.
હાલમાં કોની COAIના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ છે? તો અભિજીત કિશોરની. હવે COAIનું પૂરું નામ શું છે મિત્રો? તો સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા. બરાબર. વર્ષ 2025-26 માટે તેની નવી નેતૃત્વ ટીમની જાહેરાત થઈ છે. વોડાફોન આઈડિયા લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર અભિજીત કિશોરની ફરીથી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી, જ્યારે ભારતી એરટેલના ચીફ રેગ્યુલેટરી ઓફિસર રાહુલ વસને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા. તાજેતરમાં DRDO અને વાયુસેનાએ અસ્ત્ર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું? તો ફ્રેન્ડ DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને વાયુસેનાએ અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ઓડિશા ખાતે. ભારતીય વાયુસેના અને DRDOએ ઓડિશાના દરિયાકાંઠે સ્વદેશી બનાવટની બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ અસ્ત્રનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલ સ્વદેશી રેડિયો ફ્રીક્વન્સી સિકરથી સજ્જ છે અને તેને સુખોઈ 30 MK1 ફાઇટર જેટથી છોડવામાં આવ્યું. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં કોને 2025નો સંયુક્ત રાષ્ટ્ર વસ્તી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો વર્ષા દેશપાંડેને. પ્રખ્યાત મહિલા અધિકાર કાર્યકર્તા વર્ષા દેશપાંડે વ્યક્તિગત શ્રેણીમાં સંયુક્ત રાષ્ટ્ર વસ્તી પુરસ્કાર 2025 જીત્યો. લિંગ સમાનતા અને પ્રજનન અધિકારોને પ્રોત્સાહન આપવા માટે 35 વર્ષથી વધુ કાર્ય કરવા બદલ એમને સન્માનિત કરવામાં આવ્યા છે. આ છે મિત્રો વર્ષા દેશપાંડે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્ન. વાત કરીએ આપણે રિવિઝનની. 13 જુલાઈ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ જનસંખ્યા દિવસ 11 જુલાઈ મનાવાય. રેલવે ટ્રેન સલામતી સુધારવા માટે કોની સાથે મળીને AI આધારિત મશીન વિઝન નિરીક્ષણ સિસ્ટમ સ્થાપિત કરશે? તો ભારતીય રેલવે મિત્રો DFCCIL સાથે. શિક્ષણની ગુણવત્તા મુદ્દે ગુજરાત દેશમાં કયા ક્રમે છે? ચોથા ક્રમે. કોણે 2025નો પેન પિન્ટર પુરસ્કાર જીત્યો? લીલા અબુલેલાએ. હાલમાં કોણે પ્રોટીનની ગતિને ડીકોડ કરવા માટે એક નવો AI સિસ્ટમ વિકસિત કર્યો? તો માઇક્રોસોફ્ટ. રાઇટ આન્સર છે. કયા રાજ્યની સરકારે ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ જાહેર કર્યો? તો મિત્રો મહારાષ્ટ્રએ. રેલવે વેટિંગ ટિકિટના નવા નિયમ મુજબ હવે માત્ર કેટલા ટકા જ રેલવે વેટિંગ ટિકિટ બુક થઈ શકશે? 25%. કયા રાજ્યની સરકારે મચ્છરોથી લડવા માટે સ્માર્ટ AI સિસ્ટમ લોન્ચ કર્યો? તો આંધ્રપ્રદેશ. ટાઈમ 100 ક્રિએટર્સની લિસ્ટમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય કોણ બની છે? તો પ્રાજક્તા કોળી બની છે. હાલમાં આવેલ ફિફા રેન્કિંગમાં ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ કયા સ્થાને રહી છે? 133માં. હાલમાં કયા રાજ્યની સરકારે ઓપરેશન કાલનેમી શરૂ કર્યું? ઉત્તરાખંડ. રાઇટ આન્સર છે. કોણ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ HULની પ્રથમ મહિલા CEO બની? પ્રિયા નાયર. AAIએ કઈ યુનિવર્સિટી સાથે તીરંદાજી શિક્ષણને ટેકો આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? અમિટી યુનિવર્સિટી. રાઇટ આન્સર છે. તાજેતરમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓના રાષ્ટ્રીય સ્તરના કુલપતિઓનું પરિષદ ક્યાં યોજાયું? કેવડિયા ખાતે. કયા રાજ્યની સરકારે બેટરી નિર્માણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે? તો તેલંગાના. રાઇટ આન્સર છે. વર્ષ 2027માં ISSE વર્લ્ડ કપ અને 2028માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ભારત કરશે. ફ્રેન્ડ, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કોર્નેક બ્રિજનું નામ બદલીને સિંદૂર બ્રિજ ક્યાં રાખવામાં આવ્યું? રાઇટ આન્સર તો મિત્રો મુંબઈ ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યની સરકારે ગજ મિત્ર યોજના શરૂ કરી છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.